વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન આંકની રીતે ગણતા જોઈ હતી. ફરીવાર આપણે એ રેડોક્સ પ્રક્રિયાઓ છે, અલગ અલગ પ્રક્રિયાઓનું આપણે થોડું કેલ્ક્યુલેશન કરીએ. પહેલી પ્રક્રિયા મેં તમને આપી છે, એમાં પદ પહેલું, દરેક પરમાણુનો O આંક લખવો. આ પહેલો મુદ્દો, દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક લખો. હવે તમને દરેક પદ પાછા આવડવા જોઈએ. ફટાફટ જોઈનો પ્રક્રિયા લખો છું. FeCl3 H2S ગીવડ FeCl2 સોરી અને વત્તા S. આમાં HCl છે ને, એનો અર્થ છે એસિડિક મીડિયા, એસિડિક માધ્યમ. આ પ્રક્રિયામાં જો માધ્યમ નથી આપ્યું એટલે આ HCl ને તમે છેલ્લે દૂર કરશો તો જ્યારે માધ્યમનું બેલેન્સ કરવાનું આવશે ત્યારે એ તમે બેલેન્સ એની જાતે થઈ જશે. એટલે આમાંથી HCl ને તમે દૂર કરો તો પણ ચાલે. હવે બરાબર ધ્યાનથી સમજો. દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક લખો. હું પહેલા આ પરમાણુનો ઓક્સિડેશન આંક લખું છું. Cl નો -1 તો 3 નો -3 પેલી બાજુ જશે તો +3, આ +3. H નો +1 2 નો +2 ઓલી બાજુ જશે તો -2 એટલે આ -2 થયું. Fe નો Cl નો -1 તો 2 નો -2 ઓલી બાજુ જાય તો +2 એટલે આ +2 થયું. અને S નો 0. ચાલો, એટલી વસ્તુ તમને આવડી ગઈ. પેલું પદ પૂરું. પદ નંબર 2. પદ નંબર 2 ની અંદર મિત્રો બરાબર ધ્યાનથી સમજો. પરમાણુનું સંતુલન કરી કુલ O આંક લખો. કુલ O આંક લખો. પરમાણુનું સંતુલન કરી કુલ ઓક્સિડેશન આંક લખો. જોઈએ આપણે. FeCl3 H2S ગીવડ FeCl2 S. પરમાણુનું સંતુલન એનું જ કરવાનું છે જેનો ઓક્સિડેશન આંક બદલાય છે. આમાં 3 માંથી 2 થયો એટલે Fe નું સંતુલન કરવું પડે. S નો -2 માંથી S નો 0 થયો, તત્વ હોય એનો 0 હોય, આપ જાણો છો, એટલે એનું બેલેન્સ કરવું પડશે. તો Fe અહીં 1 છે, Fe અહીં 1 છે, સલ્ફર અહીં 1 છે, સલ્ફર અહીં 1 છે, એટલે જેનો ઓક્સિડેશન આંક બદલાણો છે એ સંતુલનમાં જ છે, એટલે કાંઈ હળી કરવાની નથી. ચાલો, કુલ લખવાનો છે. તો એક Fe નો 3 છે એનો 1 છે, બદલાણો નથી, પરમાણુ પણ ચેન્જ નથી. આ એક S નો -2 છે તો -2 જ છે, એક Fe નો +2 અને આનો 0 જે છે H. પદ નંબર 4 સોરી પદ નંબર 3, O આંકનો ફેરફાર નોંધવો. O આંકનો ફેરફાર નોંધવો. હવે બરાબર ધ્યાનથી સમજો. વધારો ઘટાડો છે ને એ સરખો કરવાનો છે. FeCl3 H2S ગીવડ FeCl2 S. વધારો ઘટાડો સરખો કરવો એટલે જુઓ, 3 માંથી અહીં લખું છું, આ 3, આ -2, આ +2 અને આ 0 જોઈ મેં લખ્યું છે. Fe વાળા પદ થી Fe વાળું પદ 3 માંથી 2 થયું એટલે 1 નો ઘટાડો થયો એટલે કઈ પ્રક્રિયા થઈ? તો કે સાહેબ રિડક્શન ની પ્રક્રિયા થઈ. -2 માંથી 0 થયું એટલે 2 નો વધારો થયો. 2 નો વધારો એટલે કઈ પ્રક્રિયા થઈ? તો કે ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન અને રિડક્શન, વધારો ઘટાડો સરખો કરવાનો. 2 નો વધારો 1 નો ઘટાડો. તો 1 વાળા પદને હું 2 વડે ગુણીશ એટલે મને વધારો ઘટાડો સમાન મળી જશે. તો મિત્રો એટલો મુદ્દો તમને આવડે. પદ નંબર 4, O આંકનું સંતુલન કરવું. O આંકનું સંતુલન કરવું. ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો સરખો કરવો એટલે તમે જાણો છો, 1 નો ઘટાડો 2 નો વધારો, ક્રોસ ગુણાકાર કરો તો ચાલે. 1 વાળાને 2 વડે, 2 વાળાને 1 વડે ગુણશો એટલે 1 વડે ગુણવાની જરૂર નથી. આ ઉપરના પદને એટલે કે Fe વાળા પદને હું 2 વડે ગુણીશ એટલે અહીંયા થશે 2FeCl3 પ્લસ અહીંયા હું 1 વડે જ ગુણીશ એટલે H2S ગીવડ આને હું 2 વડે ગુણીશ એટલે 2FeCl2 પ્લસ આને હું 1 વડે ગુણીશ એટલે S એમને જ રહેશે. ચાલો, પદ નંબર 4 પર પૂર્ણ થઈ ગયું. પદ નંબર 5, વીજભાર
અને પ્રેક્ષક આયનનું સંતુલન. પ્રેક્ષક આયનનું સંતુલન. વીજભાર અને પ્રેક્ષક આયનનું સંતુલન. બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. હું અહીં પ્રક્રિયા લખું છું 2FeCl3 H2S. થોડી જગ્યા રાખીશ. 2FeCl2 S. વીજભારામાં કશું છે જ નહીં. 2 ગુણ્યા 0, 1 ગુણ્યા 0, 2 ગુણ્યા 0, અહીંયા 0, એટલે ટોટલ આ બાજુ 0 અને આ બાજુ 0. વીજભાર બેલેન્સ છે. હવે પ્રેક્ષક આયનની અંદર બરાબર આપણે ધ્યાનથી સમજશું. અહીં Cl નો -1 છે, આમાંય Cl નો -1 જ છે, એટલે Cl પણ પ્રેક્ષક આયન છે. એટલે Cl છે ને આપણે બેલેન્સ કરશું કે Cl અહીં ટોટલ કેટલા છે તો કે 4, અહીંયા કેટલા છે તો કે 6, 3 દુને 6 છે. હવે બરાબર ધ્યાનથી સમજીએ આપણે. અહીંયા Cl ટોટલ 2 છે, 4, અને અહીંયા Cl 6 છે, તો આ બાજુ Cl કેટલા ઘટે છે તો કે Cl ત્યાં એ બાજુ ઘટે છે 2, અહીંયા 6 છે, 3 દુને 6, અહીંયા 4 છે, એટલે 2 Cl નું બેલેન્સ કરવા માટે હું 2 HCl ઉમેરીશ. હવે 2 HCl ઉમેરેલો Cl નું બેલેન્સ થઈ ગયું. હાઇડ્રોજન અહીં કેટલા છે તો કે 2, હાઇડ્રોજન અહીં કેટલા છે તો કે 2, ઓક્સિજન આમાં છે જ નહીં, ઓક્સિજન આમાં છે જ નહીં, પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. તો આવી રીતે પ્રક્રિયા છે એ બેલેન્સ કરી શકાય. તો મિત્રો ફરીવાર આપણે બધાનું બેલેન્સ કરીએ. Fe2 Cl ટોટલી 6, તો 2 દુને 4, 4 ને 2 6. જો HCl એની જાતે આવી ગયા. HCl છેલ્લે આપણે Cl ઘટતા હતા એટલે HCl સ્વરૂપે ઉમેર્યા, કારણ કે HCl આપણે શરૂઆતમાં દૂર કરી દીધું. હાઇડ્રોજન અહીંયા ટોટલ 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, સલ્ફર અહીંયા 1 છે, સલ્ફર અહીંયા 1 છે. આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. તો આવી રીતે પ્રક્રિયા છે એ બેલેન્સિંગ કરી શકાય. એટલે બરાબર ધ્યાનથી સમજજો. બહુ સહેલી પ્રક્રિયા છે. આ રીતે તમારે તૈયારી કરવાની છે. આ વખતે મેં એકવાર તમને પદ બધા સમજાવ્યા છે કે દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક લખો, પરમાણુનું સંતુલન કરીને ઓક્સિડેશન આંક લખો, O આંકનો ફેરફાર નોંધવો એટલે વધારો ઘટાડો નોંધવો, વધારો ઘટાડોને સરખો કરવો એટલે O આંકનું સંતુલન કરવું, અને છેલ્લે વીજભાર અને પ્રેક્ષક આયનનું સંતુલન કરવું એટલે વીજભાર અને પ્રેક્ષક આયનો જે હોય એને સરખા કરવાના. આમાં વીજભાર છે જ નહીં, પ્રેક્ષક આયનોમાં માત્ર હાઇડ્રોજન અને ક્લોરીન હતા, એટલે એમને આપણે બેલેન્સ કર્યું છેલ્લે. તો આવી રીતે બહુ સહેલી પ્રક્રિયા આપણે લખી શકીએ. ફટાફટ તમે લખી નાખો એટલે તમને બીજી પ્રક્રિયા પ્રેક્ટિસ માટે આપું છું. બીજી પ્રક્રિયા આપું છું, તમે જરા જાતે લખો કેવું તમને આવડે છે એ જરા જોઈએ આપણે ફટાફટ. આવી જ પ્રક્રિયા તમને આપું છું. આ ઝડપથી તમે લખી નાખશો. MnO2 plus HCl gives MnCl2 plus Cl2. આ એક પ્રક્રિયા હું તમને આપું છું. આ પણ તમારે ફટાફટ બેલેન્સ કરવાની છે. ચાલો, આપેલી પ્રક્રિયામાં HCl છે એટલે આપ જાણો છો એસિડિક માધ્યમ પ્રક્રિયા છે. ચાલો ફટાફટ મને તમે જવાબ આપશો. પેલા ચાલો સમજાવો તમે મને. તો કે સાહેબ MnO2 plus HCl gives MnCl2 plus Cl2. યસ. ચાલો આનો એક O નો -2 તો 2 નો -4, ઓલી બાજુ તો +4. આમાં Cl નો -1, H નો +1 હોય એટલે Mn નો Cl નો -1 તો 2 નો -2, ઓલી બાજુ તો +2, અને આમાં Cl નો 0. ચાલો મારા ખ્યાલ મુજબ એટલું બધાને આવડી ગયું. તત્વ હોય એનો 0 લેવાનો. એક Cl નો -1 તો 2 નો -2, ઓલી બાજુ તો +2. અચ્છા, આ O ફટાફટ તમને ગણતા આવડે છે. ચાલો બીજો મુદ્દો. પરમાણુનું સંતુલન કરીને કુલ O આંક લખો. આપ જાણો છો MnO2 plus HCl gives MnCl2 plus Cl2. પરમાણુનું સંતુલન કરવું. Mn નો 4 માંથી 2 થયો એટલે ફેરફાર થયો તો આનું બેલેન્સ કરવાનું તો કે Mn સરખા જ છે. Cl નો -1 માંથી 0 થયો એટલે આમાં Cl નો ચેન્જ થશે તો આને હું 2 વડે ગુણી શકું. હવે બરાબર ધ્યાનથી સમજજો. Cl અહીં 2 બેલેન્સ થઈ ગયા. આ Cl ને આપણે નથી ગણવાના. આ Cl માં આ ક્લોરીનનો ઓક્સિડેશન અવસ્થા -1 છે, આપણને ખબર છે. -1 લીધો એટલે જ આનું +2 આવ્યું.
જેનો ન બદલાતો હોય, ચેન્જ ન થતો હોય, તો એનું સંતુલન કરવાની જરૂર નથી. નહીતર ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશે ઉતાવળમાં કે અહીંયા ક્લોરીન 2 છે, અહીંયા ક્લોરીન 2 છે, એટલે ટોટલ 4 છે, પણ એ 4 થશે જ. છેલ્લે આપણે બેલેન્સ કરશું ત્યારે ક્લોરીનને 4 વડે જ બેલેન્સ કરશું, પણ અત્યારે એ તમારે નથી ઉમેરવાનું. બરાબર ધ્યાનથી સમજજો. અત્યારે જેનો O આંક બદલાણો છે એને જ મેં બેલેન્સ કર્યા. Mn છે એનો બદલાણો એટલે Mn બે સરખા જ છે, એક એક. ક્લોરીન તો કે ક્લોરીન અહીંયા 2 છે ને અહીંયા 1 છે, તો આને મેં 2 વડે ગુણ્યા. ચાલો એટલો મુદ્દો તમને આવડી ગયો. એટલે મેં પરમાણુનું સંતુલન કર્યું ને હવે કુલ O આંક લખું છું. કુલ O આંક એટલે આનો જે 4 હતો એ 4 નો 4 જ રહેશે. એક Cl નો -1 હતો તો અહીંયા ટોટલ 2 છે એટલે ટોટલ -2 લખું છું. અહીંયા +2 નો +2 જ રહેશે ને અહીંયા 0 નો 0 જ રહેશે. ચાલો મારા ખ્યાલ મુજબ એટલું તમને આવડી ગયું. હવે તમારે આ ઉપરની જ પ્રક્રિયા જોઈ અને ઓક્સિડેશન આંકમાં કેટલો ચેન્જ થાય છે એ તમારે જરાક જોવાનો છે. જુઓ ધ્યાનથી આપણે સમજશું. ઓકે, MnO2 plus 2HCl given MnCl2 plus Cl2. આ +4 -2 +2 અને 0 આ મેં ઉપરથી જોઈ જોઈને જ લખ્યું છે. હવે Mn વાળા પદથી Mn વાળું પદ લઈ જાવ એટલે 4 માંથી 2 થયા એટલે 2 નો ઘટાડો થયો. અહીંયા 2 નો ઘટાડો થયો. -2 માંથી 0 થયા એટલે 2 નો વધારો થયો. 2 નો વધારો થયો એટલે આ પ્રક્રિયા થઈ ઓક્સિડેશનની. ઘટાડો થયો એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શનની. હવે બરાબર ધ્યાનથી સમજવાનું છે મિત્રો કે અહીંયા 2 નો ઘટાડો થયો, 2 નો વધારો થયો એટલે વધારો ઘટાડો સરખો છે એટલે આને કઈ ચેન્જ કરવાનો નહીં આવે. કારણ કે નહીતર વધારો ઘટાડો આપણે બેલેન્સ કરવો પડે, પણ વધારો ઘટાડો બે સમાન છે એટલે અહીંયા જે પ્રક્રિયા છે એ જ હું પ્રક્રિયા અહીં લખી શકું. એટલે O આંકનું સંતુલન જ છે ટૂંકમાં. ઓક્સિડેશન આંકમાં જેટલાનો વધારો છે એટલાનો જ ઘટાડો છે એટલે પ્રક્રિયામાં આપણે કઈ હળી નહીં કરીએ. અહીં શું લખું તો કે MnO2 plus 2HCl given MnCl2. આ MnCl2 અને પ્લસ Cl2. ચાલો એટલું તમને આવડી ગયું. હવે મિત્રો એટલી પ્રક્રિયા પૂર્ણ થયા પછી આપણો છેલ્લો મુદ્દો છે એ બહુ અગત્યનો છે. મોટે ભાગે વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે એટલે બરાબર ધ્યાનથી સમજજો. બહુ સહેલો પ્રક્રિયા છે. તો જોઈએ આપણે MnO2 plus 2HCl given MnCl2 plus Cl2. વીજભાર જોઈએ તો આનો વીજભાર 0, આનો વીજભાર 0, આનો વીજભાર 0, આનો વીજભાર 0. વીજભાર બેલેન્સ છે. હવે જોઈએ આપણે પ્રેક્ષક આયન. તો પ્રેક્ષક આયનમાં આમાં ક્લોરીન છે. આમાં ક્લોરીન પ્રેક્ષક આયન એટલા માટે છે કે અહીંયા Cl નો -1 છે તો અહીંયા આપણે -1 જ લીધો છે. ક્લોરીન પણ આમાં પ્રેક્ષક આયન છે. તો હવે બરાબર ધ્યાનથી સમજજો. અહીંયા ક્લોરીન 2 ને 2 4 છે. આ બાજુ 2 ને 2 4 છે અને આમાં ક્લોરીન કેટલા છે તો કે સાહેબ ક્લોરીન અહીંયા છે એ 2 જ ક્લોરીન છે. તો આ બાજુ 2Cl- આપણે ઉમેરવા પડશે. હવે 2Cl- તમે અહીં ઉમેરી દીધા. પહેલા જો પ્રેક્ષક આયનો હાઇડ્રોજન સિવાયના હોય, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના પ્રેક્ષક આયનો હોય એટલે કે આયન સ્વરૂપેના પ્રેક્ષક આયનો હોય તો એને પહેલા ઉમેરી દેવાના. હવે આપણે વીજભાર જોઈએ એટલે આ બાજુ પહેલા મેં 2Cl ઘટતા થયું 2Cl- ઉમેરી દીધા. હવે આ બાજુ જુઓ વીજભાર કેટલો થયો તો કે -2 થયો. અહીંયા વીજભાર કેટલો થયો તો કે 0 થયો. આ બાજુ -2 થયો, આ બાજુ 0 થયો. તો વીજભારનું આપણે બેલેન્સ કરવું હોય તો શેનાથી કરશું તો કે સાહેબ પ્રક્રિયા છે HCl વાળી છે એટલે પ્રક્રિયા થઈ છે એસિડિક માધ્યમ. તો એસિડિક માધ્યમો એટલે આપણે H+ ઉમેરવાના છે. કેટલા H+ ઉમેરશું તો કે સાહેબ જેટલો તફાવત હોય એટલા. -2 માંથી 0 થયો એટલે તફાવત 2 નો છે એટલે 2 H+ આપણે ઉમેરવા પડશે. કઈ બાજુ ઉમેરવા? કઈ બાજુ ઉમેરવાથી H ટૂંકમાં વીજભાર સરખો થઈ જાય તો કે આ બાજુ -2 તો એમાં +2 ઉમેરી દો એટલે 0 થઈ જાય. આ બાજુ 0 છે એટલે આપણે H+ છે એ હું અત્યારે આ સાઈડ ઉમેરું છું 2H+ એટલે 2H+ અને 2Cl- એટલે 2HCl અને 2HCl એટલે 4HCl ટોટલ લખી નાખું છું. એટલે MnO2 plus 4HCl given MnCl2 અને plus Cl2. હવે મિત્રો વીજભારની દ્રષ્ટિએ તમે જુઓ તો અહીં વીજભાર 0 0 0 0 સંતુલન. Mn1 Mn1 ઓક્સિજન 2 ઓક્સિજન હજી ઉતાવળ નહીં કરીએ. પ્રેક્ષક આયનનો વીજભારનું સંતુલન થઈ ગયું. હવે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પહેલા બેલેન્સ કરશું. તો આપણને ખબર છે H અને O ઉમેરવાના બાકી રહી ગયા હતા આપણે. હાઇડ્રોજન ગણો આ બાજુ. હવે
તો કે ટોટલ 4 HCl થયા એટલે હાઇડ્રોજન આપણા થયા 4, 2 અને 2 હાઇડ્રોજન આ થયા 4. ઓક્સિજન કેટલા થયા? તો ઓક્સિજન આપણી પાસે આ બાજુ 2 છે, 2 ઓક્સિજન છે. હવે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો કે અહીંયા હાઇડ્રોજન નથી. ઓક્સિજન કેટલા છે? તો કે ઓક્સિજન એ આપણી પાસે 0 છે. તો કઈ બાજુ હાઇડ્રોજન ઘટે? તો કે હાઇડ્રોજન આ બાજુ ઘટે. કેટલા ઘટે? ઉમેરવા કેટલા પડશે? તો કે આ બાજુ આપણે ઉમેરવા પડશે 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. એટલે શું ઉમેરવા પડશે? આ બાજુ 2H2 આપણે ઉમેરવા પડશે. હવે જુઓ તમે આ ઉમેરી દીધા પછી Mn ગણો 1 Mn a, હાઇડ્રોજન 2 ને 2 4, આ બાજુ હાઇડ્રોજન 4, ક્લોરીન 2 ને 2 4, અહીં ક્લોરીન 2 ને 2 4. યસ. પછી ઓક્સિજન ગણો 2, ઓક્સિજન 2. તો આ પ્રક્રિયા આખી બેલેન્સ થઈ ગઈ. તો આને તમે બીજી રીતે લખો તો આમ પણ લખી શકાય MnO2 2HCl અને 2HCl એટલે 4HCl ગિવડ MnCl2 Cl2. તો મિત્રો આવી રીતે તમે પ્રક્રિયા છે એને બેલેન્સ કરી શકો છો. ચાલો આવા પ્રક્રિયા જ બીજી એક જોઈએ. એ પહેલા તમે ઝડપથી લખી નાખો એટલે બીજી એક પ્રક્રિયા તમને આપું છું. જાતે પ્રેક્ટિસ કરવાની છે. એક પ્રક્રિયા આપું છું તમને. Cu plus HNO3 CuNO3 twice વત્તા NO2 આવી પ્રક્રિયા છે. માધ્યમ હું લખતો નથી પણ આમને ખબર પડી જાય કે HNO3 છે એટલે નાઇટ્રિક એસિડ છે એટલે એસિડિક માધ્યમ છે. એટલે એના ઉપરથી તમે એસિડિક માધ્યમ એવું લખી શકો. યસ. હવે મિત્રો બરાબર ધ્યાનથી આપણે સમજીએ. હું તમને ફટાફટ પ્રક્રિયાઓ લખીને સમજાવું છું. પદ તો તમને આવડે છે. પહેલા દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક લખો. ચાલો તમે મને શીખવતા જાઓ. તો કે સાહેબ Cu plus HNO3 gived CuNO3 twice plus NO2. હવે તમે મને કહો દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક એટલે તત્વ છે એનો 0. આનો હું શીખવાડું છું. H નો +1 છે, O નો -2 એટલે 3 નો -6, -6 વત્તા 1 એટલે -5, ઓલી બાજુ જાય તો +5. આ તમને ફટાફટ ગણતા આવડે છે એટલે આનો +5 થયો. હવે તમને ખબર છે Cu ની આને સંયોજકતા +2 મળે એટલે આમાં Cu છે +2 છે, Cu +2 છે. NO3 આખો માઈનસ છે એટલે NO3 આખો માઈનસ બને. આમાં N નો ઓક્સિડેશન આ +5 થશે. જાતે ગણશો. O નો -2, 3 નો -6, ઓલી બાજુ +6, 6 માંથી 1 જાય તો 5. આમાં બદલાતો નથી એટલે આમાં n ને આપણે ધ્યાનમાં નહીં લઈએ. હા અહીંયા જુઓ n નો ઓક્સિડેશન આંક. તો કે સાહેબ ત્યાં n નો ઓક્સિડેશન આંક O નો -2 તો 2 નો -4, ઓલી બાજુ જાય તો +4 એટલે આમાં +4 છે. અચ્છા એટલું તમને આવડી ગયું. હવે બરાબર ધ્યાનથી સમજો મિત્રો. ઓક્સિડેશન આંકની ગણતરી આ બધાની અંદર તમને ફટાફટ આવડવી જોઈએ. પછી હું આ બધા સ્ટેપ લખું છું ને, સ્ટેપ નહીં, પછી હું તમને આ બધી પ્રક્રિયાઓ છે આપણે એક જ સ્ટેપમાં બધું પૂરું કરી નાખશું. એવી આપણે સ્પીડમાં પ્રક્રિયા તમને પછી જાતે આવડી જશે. પહેલા શું કર્યું? દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક મેં નીચે લખી નાખ્યો. અચ્છા ફરીવાર અહીં લખું છું Cu વત્તા HNO3 ગિવડ CuNO3 twice વત્તા NO2. ચાલો હવે તમે મને એટલું કહેશો કે સાહેબ આમાં જેનો ઓક્સિડેશન આંક બદલાણો છે એનો પહેલા સંતુલન કરવાનું. Cu નો બદલાણો છે એટલે Cu અહીં 1 છે, અહીં 1 છે, બેલેન્સ છે. અહીં N નો 5 છે અને અહીંયા N નો 4 છે એટલે અહીંયા N 1 છે, અહીં 1 છે, બેલેન્સ છે. એટલે હવે કઈ બેલેન્સ કરવાની જરૂર નથી. નહીતર ઘણીવાર વિદ્યાર્થી મિત્રો અમુક એમ કરશે અહીંયા એક n છે ને અહીંયા 2 n છે એટલે ટોટલ 3 n છે. આને ગણશે ને આને ગણશે. પણ આ n ને એટલા માટે નથી ગણતા કે n નો ઓક્સિડેશન આંક +5 એ ફિક્સ છે. અહીંયા 5 છે, આ બદલાતો નથી. બદલાતો ન હોય તો એનું બેલેન્સ કરવાનું નથી. બરાબર સમજી લેજો. આનો બદલાય છે એટલે આને આની સાથે બેલેન્સ કરવાનો. એટલે અહીંયા એક n છે, અહીંયા એક n છે. પરમાણુ સંતુલનમાં છે. ચાલો હવે અહીંયા લખું છું 0. બોલો અહીં કેટલો થાય? 5 +5 છે જ. અહીં કેટલો લખું છું? તો કે +4. અને અહીંયા કેટલો લખું છું? તો Cu નો તો કે +2. ચાલો આ મેં પ્રક્રિયા લખી નાખી. પરમાણુનું સંતુલન કર્યું, કુલ ઓક્સિડેશન આંક લખ્યો છે. હવે બરાબર ધ્યાનથી આપણે અહીંયા સમજશું. આ પ્રક્રિયા છે કે Cu plus HNO3 ગિવડ
CuNO3 twice પ્લસ NO2. હવે બરાબર ધ્યાનથી આપણે સમજશું. અહીંયા મેં ઓક્સિડેશન આંક લખીને કે 0, અહીંયા લખ્યો +5, અહીંયા લખ્યો મેં +2 અને અહીંયા લખ્યો મેં +4. Cu વાળા પદથી Cu વાળું પદ અને N વાળા પદથી N વાળું પદ. અહીંયા N નો નથી બદલાતો એટલે ત્યાં N ને નથી લઈ જતો. 0 માંથી +2 એટલે 2 નો વધારો. 0 માંથી તમારી પાસે 0 માંથી +2 થયું એટલે 2 નો વધારો એટલે ઓક્સિડેશન થયું. 5 માંથી 4 એટલે 1 નો ઘટાડો. ઘટાડો થયો 5 માંથી 4 થયા એટલે 1 નો ઘટાડો એટલે કઈ પ્રક્રિયા થઈ? તો કે સાહેબ રિડક્શન ની પ્રક્રિયા થઈ. ચાલો આ સ્ટેપ પણ તમને આવડી ગયો, વધારો ઘટાડો આવડી ગયો. હવે તમને ખબર છે O આંકનું બેલેન્સ, O આંકનો ફેરફાર થયો છે અને સરખો કરવાનો છે. તો 2 નો વધારો અને 1 નો ઘટાડો. તો તમે જાણો છો કે આ પદને 2 નો વધારો થયો અને 1 નો ઘટાડો થયો અને 2 વડે ગુણો તો 2 નો ઘટાડો થયો અને 2 નો વધારો. અથવા તો આ પદને આને નીચે 1 ને 2 વડે ગુણો અને 2 ને 1 વડે ગુણો, ક્રોસ ગુણાકાર કરી નાખો, ચોકડી ગુણાકાર, તો પણ બેલેન્સ થઈ ગયું કહેવાય. ચાલો આને ગુણવાની જરૂર નથી એટલે Cu વત્તા HNO3 વાળા પદને N વાળા પદને હું કેટલા વડે ગુણીશ? તો કે 2 વડે. એટલે હું અહીંયા લખીશ 2HNO3. અચ્છા, આ C વાળા પદને મારે નથી ગુણવાનું એટલે આમ લખી નાખીશ CuNO3 twice પ્લસ N વાળા પદને મારે ગુણવાનું છે 2 વડે એટલે હું અહીં લખી નાખું 2NO2. તો આ પ્રક્રિયા થઈ ગઈ પૂર્ણ. હવે મારે વીજભાર અને પ્રેક્ષક આયનો જોવાના છે. તો એ માટે બરાબર આપણે ધ્યાનથી સમજશું પહેલા કે આમાં પ્રેક્ષક આયન તરીકે મગજમાં સેટ કરી રાખજો બરાબર કે આમાં N પણ પ્રેક્ષક આયન છે. અહીંયા +5 છે અને આમાંય +5 છે. એટલે પ્રેક્ષક આયન તરીકે નાઇટ્રોજન પણ છે, NO3 વાળું પદ પણ છે આમાં. તો NO3 વાળા પદને પહેલા આપણે ઉમેરવું પડશે. ચાલો હવે બરાબર ધ્યાનથી સમજીએ. Cu વત્તા 2HNO3. અહીં પ્રક્રિયાની જગ્યા રાખું છું ડાબી બાજુ અને અહીંયા લખું છું CuNO3 twice પ્લસ 2NO2. આ મેં જોઈને લખ્યું છે. હવે મારે NO3 નું બેલેન્સ કરવું પડશે. HNO3 છે અહીંયા 2HNO3. અચ્છા, હવે NO3 કેટલા છે અહીંયા? તો કે NO3 અહીંયા 2 છે. અહીંયા કેટલા છે? તો કે 2 ને અહીંયા 2 NO3 છે. નાઇટ્રોજન નું બેલેન્સ કરીએ તો નાઇટ્રોજન કેટલા છે અહીંયા ટોટલ? 2 ને 2 4. અહીંયા નાઇટ્રોજન 2 છે એટલે 2 નાઇટ્રોજન ઘટે પણ NO3 સ્વરૂપે ઉમેરીશ એટલે 2NO3 માઈનસ મારે આ બાજુ ઘટે એટલે ઉમેરવાના. પહેલા આવું ઉમેરી દેવાનું, પછી વીજભારનું બેલેન્સ કરવાનું છે. ચાલો વીજભારનું બેલેન્સ કરું છું. 0 વીજભાર, તો કે આમાં આનો 0, આનો વીજભાર 0, આનો -2 એટલે ટોટલ થયો -2 વીજભાર આનો. આ બાજુનો વીજભાર તો કે 0, આ બાજુનો વીજભાર તો કે 0. હવે અહીં -2 છે ને અહીં 0 છે. આપણે વીજભાર હરકો કરવાનો, -2 થી 0 જવાનું છે એટલે 2 નો તફાવત છે. જેટલાનો તફાવત હોય ને એટલા H કે OH ઉમેરવાનો. હવે હું આમાં H ઉમેરીશ કે OH? તો કે સાહેબ માધ્યમ કયું છે? તો કે એસિડિક. કેમ ખબર પડી? તો કે HNO3 છે એટલા માટે. તો હું 2H+ ઉમેરીશ. હું કઈ બાજુ 2H+ ઉમેરો તો હરખું થાય? દાખલા તરીકે હું અહીં 2H+ ઉમેરો તો આ બાજુ વીજભાર +2 થાય અને અહીંયા -2 થાય તો એ હરખો ન કહેવાય. અહીંયા હું 2H+ ઉમેરું, આ પછીનું સ્ટેપ છે બરાબર ધ્યાનથી સમજો. 2H+ ઉમેરો એટલે -2 અને +2 એટલે કેટલો થઈ ગયો? 0 તટસ્થ. અહીંયા હું છે વીજભાર 0 તટસ્થ થઈ ગયો. તો આ બાજુ આપણે ઉમેરશું. હવે હું આમ લખું છું Cu વત્તા 2HNO3 અને 2H+ અને 2NO3 માઈનસ એટલે 2HNO3 આ એટલે 4HNO3 થયા. 4HNO3 ગીવડ CuNO3 twice પ્લસ 2NO2. હવે મિત્રો આપણે વીજભાર તો બેલેન્સ થઈ ગયું. પ્રેક્ષક આયનો જોઈ લઈએ. હાઇડ્રોજન 4, આમાં હાઇડ્રોજન છે જ નહીં. જો આ બાજુ હાઇડ્રોજન જ નથી તો આ બાજુ 4 હાઇડ્રોજન છે એટલે 4 હાઇડ્રોજન ઘટે એટલે પાણીના મારે કેટલા અણુ ઉમેરવાના રહે? 2 એટલે 4 હાઇડ્રોજન ઉમેરી દીધા. Cu ગણો તો કે Cu1 હાઇડ્રોજન ગણો 4 હાઇડ્રોજન 4 આ મેં ઉમેર્યા છે પાણીના અણુ સ્વરૂપે ઉમેરવાના જે બાજુ ઘટે. નાઇટ્રોજન ગણો 4 તો નાઇટ્રોજન આ 2 ને 2 4. ઓક્સિજન ગણો 4 તેરી ને 12 તો અહીં 3 દુ ને 6 6 ને 4 10 10 ને 2 12
એટલે વીજભારનું પણ બેલેન્સ થઈ ગયું, પ્રેક્ષક આયનોનું પણ બેલેન્સ થઈ ગયું અને અંદર રહેલા બધા જ ટોટલી પરમાણુનું પણ બેલેન્સ થઈ ગયું. તો આ રીતે પ્રક્રિયા છે એ પૂર્ણ કરી શકાય. એટલે આ પ્રક્રિયા બરાબર એકવાર વ્યવસ્થિત લખી નાખો. હવે તમને પ્રેક્ટિસ માટે બે પ્રક્રિયા આપું છું, તમારે મને જાતે તૈયાર કરીને આપવાની છે. થોડીક હિન્ટ પણ તમને આપી દઈશ, બરાબર ધ્યાનથી તૈયાર કરવાની છે, લખવાની છે. તો આ પ્રક્રિયા લખી નાખો. હોમવર્કમાં આપું છું બે પ્રક્રિયા, એટલે બે પ્રક્રિયા હોમવર્કમાં તમારે બરાબર તૈયાર કરવાનું છે. એનું સોલ્યુશન હું તમને બોક્સની અંદર મૂકીશ. હોમવર્કની અંદર એક પ્રક્રિયા આપું છું, K2Cr2O7 પ્લસ HCl ગીવડ KCl વત્તા CrCl3 વત્તા Cl2 અને વત્તા H2O. Cl2 ને વત્તા H2O. આ H2O આપેલા હોય H2 આપેલા હોય તો એને પહેલાથી દૂર કરી નાખવાના, કારણ કે છેલ્લે આપણે બેલેન્સ H2O પાણીના અણુ ઉમેરીને જ આપણે બેલેન્સ કરતા હોઈએ છીએ, એટલે એની જાતે આવી જશે. હવે તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે, અહીંયા Cr નો બદલાય એટલે Cr વાળા ઉપર ધ્યાન રાખવાનું, અને અહીંયા Cl નો બદલાય એટલે અહીંયા Cl નો બદલાય એટલે Cl ઉપર ધ્યાન રાખવાનું. આ બે તો પ્રેક્ષક આયન K નો +1 હોય તો આમાં K નો +1 જ હોય, અને આમાં Cl નો -1 હોય તો અહીંયા Cl નો -1 જ હોય, એટલે અહીંયા નહીં બદલાય. પરંતુ આની સાથે આ સ્ટેપ અને આની સાથે આ સ્ટેપ કરી અને પ્રક્રિયા તમારે બેલેન્સ કરવાની છે. આ એક પ્રક્રિયા તમને આપી બેલેન્સ માટે. બીજી એક પ્રક્રિયા તમને બેલેન્સ માટે આપી દઉં છું. Zn વત્તા HNO3 સેમ આના જેવી છે, Cu ની જેમ જ તે. ZnNO3 ટ્વાઇસ વત્તા ZnNO3 ટ્વાઇસ વત્તા NH4NO3 માઇનસ NH4NO3 માઇનસ. આ પ્રક્રિયા કઈ લખશો તો આ પ્રક્રિયા પણ સાહેબ એસિડિક થશે, કારણ કે એસિડિક એટલા માટે અહીંયા તમારે HCl ઉમેરેલું છે, અને આ પ્રક્રિયા પણ કઈ થશે તો આ પણ એસિડિક થશે, કારણ કે HNO3 ઉમેરેલું છે. તો આ એસિડિક બે પ્રક્રિયાઓ છે એ તમારે બેલેન્સ કરવાની છે. કાલે હું આનું સોલ્યુશન તમારા ગ્રુપની અંદર હું મૂકીશ. એટલે એટલી પ્રક્રિયાઓ છે જાતે પ્રેક્ટિસ કરવાની છે ઓક્સિડેશન આંકની રીતે. હજી ઘણી બધી પ્રક્રિયાઓ જે વિષમ પ્રક્રિયાઓ છે એ મૂકીશ, પણ આ પેલી પ્રક્રિયાઓ બરાબર જોઈ અને તૈયાર કરવાની છે.